ઇમ્પોર્ટન્ટ એગ્રીકલ્ચર ક્વેશ્ચન સિરીઝ પાર્ટ 6 એમાં આજે આપણે જોઈશું જમીનમાં ખાતરો દ્વારા નાઇટ્રોજન ઉમેરવામાં આવે છે તેનું નાઇટ્રીકરણ થઈ કયા રૂપમાં ફેરવાય છે? નાઇટ્રેટ. ખાતરોથી ઉમેરવામાં આવેલ નાઇટ્રોજનમાંથી કેટલા ટકા જેટલો વાયુ રૂપે ઉડી જાય? તો 20 થી 40% જેટલો નાઇટ્રોજન જે છે એ વાયુ રૂપે ઉડી જતો હોય છે. કયા વર્ગની વનસ્પતિ જમીનને ફળદ્રુપ બનાવે? તો કઠોળ વર્ગની વનસ્પતિ જમીનને ફળદ્રુપ બનાવે. કમ્પોસ્ટ ખાતર કરતાં ગોબર ગેસ પ્લાન્ટમાં ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા વધારે હોય? તો 43% વધારે હોય. કમ્પોસ્ટ ખાતર કરતાં ગોબર ગેસ પ્લાન્ટના ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા વધારે હોય? 43%. એટલે ગોબર ગેસમાં 43% નાઇટ્રોજન વધારે હોય. છાણમાં કયા તત્વોનું પ્રમાણ વધારે હોય? તો નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ વધારે હોય. છાણ જે છે એમાં નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ વધારે હોય. કેટલા પીએચ આંકે ખાતર સડવાની ક્રિયા સારી થાય? તો 6 પીએચ આંક હોય એટલે ખાતર જે છે એ સારું કહેવાય. કેટલા ટકા ભેજથી ખાતર સડવાની ક્રિયા ઝડપી બને? તો 60 થી 70% ભેજથી ખાતર સડવાની ક્રિયા ઝડપી બને. અળસિયાની મદદથી બનતા ખાતરને શું કહે છે? તો વર્મી કમ્પોસ્ટ. આપ સૌ જાણો છો કે વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાથી બનતું ખાતર. કોને ખેડૂતોનું કુદરતી હળ તરીકે ઓળખવામાં આવે છે? નેચરલ પ્લાવ. ઓકે, તો અળસિયાને. અળસિયું જે છે એ ખેડૂતનું મિત્ર છે અને કુદરતી હળ તરીકે ઓળખવામાં આવે છે. અળસિયું જે છે એ કયા સમુદાયનું પ્રાણી છે? તો એનેલિડા. એનેલિડા સમુદાયનું પ્રાણી એટલે કે અળસિયું. અળસિયાનું શરીર કેટલા ખંડોમાં વિભાજિત થયેલું હોય છે? તો 100 થી 120, બરાબર, 100 થી 120 ખંડોમાં વિભાજિત થયેલું હોય અળસિયાનું શરીર. અળસિયું શ્વાસોશ્વાસની ક્રિયા કયા અંગ દ્વારા કરે? તો ત્વચા દ્વારા. અળસિયું શ્વાસોશ્વાસની ક્રિયા કયા અંગ દ્વારા કરે? તો ત્વચા દ્વારા. અળસિયાનો મુખ્ય ખોરાક શું હોય? તો સેન્દ્રિય પદાર્થો. અળસિયાનો મુખ્ય ખોરાક છે સેન્દ્રિય પદાર્થો. એક અળસિયું જમીનમાં એક દિવસમાં કેટલા કાણા પાડે છે? તો 16 થી 20 કાણા પાડે. એક અળસિયું જમીનમાં એક દિવસમાં કેટલા કાણા પાડે? તો 16 થી 20 કાણા પાડે. અળસિયું માટી ખાઈને મળ સ્વરૂપે બહાર કાઢે છે તેને શું કહે છે? કાસ્ટિંગ કહે છે. અળસિયું માટી ખાઈને મળ સ્વરૂપે બહાર કાઢે છે તેને શું કહે છે? કાસ્ટિંગ. એક અળસિયું જમીનમાં એક દિવસમાં કેટલા કાણા પાડે છે? તો 16 થી 20. ઓકે, અને માટી ખાઈને મળ સ્વરૂપે જે બહાર કાઢે એને કાસ્ટિંગ કહેવામાં આવે છે. એક અળસિયું દરરોજ પોતાના વજન કરતાં કેટલા ગણી માટી ખાઈને મળ સ્વરૂપે બહાર કાઢે? તો પોતાના વજન કરતાં 1.5 ગણી માટી ખાઈ અને એને મળ સ્વરૂપે બહાર કાઢે. બરાબર. એનો મુખ્ય ખોરાક સેન્દ્રિય પદાર્થો છે. એક દિવસમાં જમીનમાં એ 16 થી 20 કાણા પાડે એટલે નેચરલ પ્લાવ જેવું કામ કરે, કુદરતી હળ જેવું. માટી ખાઈને જે મળ બહાર કાઢે એને કાસ્ટિંગ કહેવામાં આવે છે. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન એમને અળસિયાને શું કહેલું છે? તો ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિને અળસિયાને જમીનનું ફળદ્રુપતા માપવાનું બેરોમીટર કહ્યું છે. જમીનની ફળદ્રુપતા માપવાનું બેરોમીટર આવું ચાર્લ્સ ડાર્વિને અળસિયા માટે કહેલું છે. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે અળસિયાને શું કહ્યું છે? તો એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે અળસિયાને પૃથ્વીના આંતરડા કહ્યા છે. વર્મી કમ્પોસ્ટ તૈયાર થતાં કેટલા દિવસ લાગે? તો વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર. આને તૈયાર થતાં 45 દિવસ લાગે. છોડના કોષમાં જે રસ બને છે તેને વધારવામાં કયું તત્વ મહત્ત્વનો ભાગ ભજવે છે? તો છોડના કોષમાં જે રસ બને છે તેને વધારવામાં ક્લોરીન તત્વ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોણ? ક્લોરીન. જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જાણવા કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો રાસાયણિક પૃથ્થકરણ. જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જાણવા કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો રાસાયણિક પૃથ્થકરણ અપનાવવામાં આવે. જમીનની ફળદ્રુપતા જાણવાની રીતો કેટલી? તો 3 રીતો છે. જમીનની ફળદ્રુપતા
જાણવાની રીતો કેટલી? તો 3. ભારતમાં કેટલા હેક્ટર જમીન છે? ભારતમાં કેટલા હેક્ટર જમીન છે? તો 329 મિલિયન હેક્ટર. ઓકે, 32.24 કરોડ હેક્ટર જમીન કહેવાય. કેટલા હેક્ટર જમીનમાં ધોવાણના પ્રશ્નો છે? તો 8 કરોડ હેક્ટર જમીનમાં ધોવાણના પ્રશ્નો છે. જમીનમાંથી દરેક જીવ પોતાનું જીવન ઉપલા પડમાંથી મેળવે છે તે કેટલા સેન્ટીમીટરનું પડ છે? તો 15થી 30 સેન્ટીમીટરનું જે જમીનનું ઉપરનું પડ જે છે એમાંથી દરેક જીવ પોતાનું જીવન ગુજારે છે, એમાંથી મેળવે છે. જમીનનો 2.5 સેન્ટીમીટર થર તૈયાર થતાં કેટલા વર્ષ લાગે? મેં તમને અગાઉ જણાવ્યું હતું કે 1 સેન્ટીમીટર થર તૈયાર થતાં 300 વર્ષ લાગે. હવે વિચારી લો, 2.5 સેન્ટીમીટર પૂછ્યું છે, બરાબર, એટલે ડબલ તો થાય જ, સાથે અડધું 5 છે, એટલે 800થી 1000 વર્ષ લાગે. અંદાજે 800થી 1000 વર્ષ લાગે ખાલી 2.5 સેન્ટીમીટર થર તૈયાર થતાં. ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે? તો ભારતનો 148 મિલિયન હેક્ટર જેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે. 148 મિલિયન હેક્ટર. જમીન ધોવાણ મુખ્યત્વે કેટલી રીતે થાય? તો 3 રીતે. જમીનનું ધોવાણ મુખ્યત્વે કેટલી રીતે થાય? 3 રીતે. જમીન ધોવાણના પ્રકારો કયા એવું પૂછાય એટલે આવું કહેવાય કે પાણીથી થતું ધોવાણ, નંબર 1, પાણીથી થતું ધોવાણ, પવનોથી થતું ધોવાણ અને દરિયાઈ મોજાથી થતું ધોવાણ. વોટર ઇરોઝન, વિન્ડ ઇરોઝન એન્ડ વેવ ઇરોઝન. બરાબર, આ 3 પ્રકાર છે. કયા પ્રકારના ધોવાણને જમીનનો ક્ષય કહે છે? ચાદરપટ ધોવાણ જે છે જેને જમીનનો ક્ષય કહે છે. ચાદરપટ ધોવાણને જમીનનો ક્ષય કહે છે. કયા પ્રકારના ધોવાણથી થયેલ નુકસાન નજરે પડતું નથી? તો ચાદરપટ ધોવાણ જે છે એ નજરે પડતું નથી. જમીન ધોવાણ માટે કયું પરિબળ મુખ્ય ભાગ ભજવે છે? વરસાદ. જમીન ધોવાણ માટે વરસાદનું પરિબળ જે છે મુખ્ય ભાગ ભજવે છે. અનાજ વર્ગના પાક માટે કયું જૈવિક ખાતર નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે? અનાજ વર્ગના પાક માટે એઝેટોબેક્ટર જે છે બાયોફર્ટિલાઇઝર જૈવિક ખાતર જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. એઝેટોબેક્ટર બેક્ટેરિયાનું કલ્ચર ગુજરાતમાં કઈ સંસ્થા બનાવે છે? એઝેટોબેક્ટર બેક્ટેરિયાનું કલ્ચર ગુજરાતમાં કઈ સંસ્થા બનાવે છે? તો GSFC. GSFC સંસ્થા બરોડા સ્થિત એઝેટોબેક્ટર બેક્ટેરિયાનું કલ્ચર બનાવે છે. બ્લુ ગ્રીન આલ્ગી એ શું છે? તો એક પ્રકારની લીલ છે. બ્લુ ગ્રીન આલ્ગી એ શું છે? તો લીલ છે. બ્લુ ગ્રીન આલ્ગીનો કયા પાકમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગ વધુ કરવામાં આવે છે? પેડીની અંદર, ડાંગર. બ્લુ ગ્રીન આલ્ગી હેક્ટરે કેટલા કિલોગ્રામ નાઇટ્રોજન પૂરો પાડે છે? 20થી 25%. અજોલા એ પાણીમાં ઉગતી કયા વર્ગની વનસ્પતિ છે? તો હંસરાજ વર્ગની. અજોલા એ પાણીમાં ઉગતી કયા વર્ગની વનસ્પતિ છે? તો હંસરાજ વર્ગની. તાજા અજોલાની અંદર કેટલા ટકા નાઇટ્રોજન હોય? તો 0.2 થી 0.3%. તાજા અજોલામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય? તો 0.2 થી 0.3%. સૂકા અજોલામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય? તો 3 થી 5%. સૂકા અજોલામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? તો 3 થી 5%. મહુડાના ખોળમાં કયું તત્વ હોય છે? તો મહુડાના ખોળમાં સેપોલિન તત્વ હોય છે. ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કયા વડાપ્રધાને કરી હતી? નરેન્દ્ર મોદી. નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કરી હતી. મહુડાના ખોળમાં કયું તત્વ હોય? તો સેપોલિન. ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી? તો રાજસ્થાન.
ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2015માં 17મી ફેબ્રુઆરી. એટલે 17મી ફેબ્રુઆરી 2015ની સાલ રાજસ્થાન રાજ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કરી હતી. ખાતરના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો ખાતરના મિત્રો 2 પ્રકાર, એક સેન્દ્રિય ખાતર અને એક અસેન્દ્રિય ખાતર. છાણિયું ખાતર અને વર્મી કમ્પોસ્ટ કેવા પ્રકારના ખાતરો? તો આને સેન્દ્રિય ખાતરો કહેવાય. છાણિયું ખાતર અને વર્મી કમ્પોસ્ટ એ કેવા પ્રકારના ખાતરો છે? તો સેન્દ્રિય ખાતરો. યુરિયા ખાતરમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? 46%. આ સવાલ છે ને મિત્રો, અઢળક પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે. બહુ સરળ છે, તેમ છતાં પણ ઘણીવાર ભૂલ થઈ જાય છે. 46થી 48% આવું ઘણી બધી બુકોની અંદર લખેલું હોય છે. એટલા માટે આપણે કન્ફ્યુઝ થઈને એ બી ઓપ્શન અથવા તો 48%માં પણ ટીક થઈ જતું હોય. પણ 100% સાચું શું છે? યુરિયા ખાતરમાં 46% નાઇટ્રોજન હોય છે. કયું ખાતર પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે? તો યુરિયા ખાતર. કયું ખાતર પાણીમાં ઓગળીને છોડ પર છાંટી શકાય છે? ખાતરને પાણીમાં ઓગાળી દેવાનું, પછી છોડ પર છાંટી શકાય. તો યુરિયા ખાતરને આપણે પાણીમાં ઓગાળી છોડ પર છાંટી શકાય. પણ ખાસ વાત મિત્રો, એમોનિયમ સલ્ફેટ નામનું ખાતર જેને પાણીમાં ઓગાળી છોડ પર છાંટી શકાય નહીં. છોડ પર છાંટી શકાય નહીં. કેમ કે એમોનિયમ સલ્ફેટ ખાતર બર્નિંગ ઇફેક્ટ આપે, એટલે વનસ્પતિના પાંદડા બળી જાય. કયું ખાતર પાણીમાં ઓગાળીને છોડ પર છાંટી શકાય? તો યુરિયા ખાતર. કેમ? સંપૂર્ણ દ્રાવ્ય છે. કયું ખાતર દાણાદાર હોવાથી પૂંખવામાં કે ઓરવામાં સરળ પડે? તો યુરિયા ખાતર. બહુ મહત્ત્વનો પ્રશ્ન, યુરિયામાં નાઇટ્રોજન સિવાય બીજું કયું તત્વ હોય? તો યુરિયામાં નાઇટ્રોજન સિવાય કાર્બન તત્વ હોય છે. એમોનિયમ સલ્ફેટમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય? તો એમોનિયમ સલ્ફેટમાં 20% નાઇટ્રોજન હોય અને સલ્ફર 24% હોય. એમોનિયમ સલ્ફેટમાં 20% નાઇટ્રોજન અને 24% સલ્ફર હોય છે. ડીએપીમાં કયા કયા તત્વો આવેલા છે? ડીએપી એટલે ડાય એમોનિયમ ફોસ્ફેટ, જેમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આવેલું હોય છે. અહીં પણ ઘણી બધી બુકોની અંદર 46થી 48% ફોસ્ફરસ લખેલો હોય છે, પરંતુ 100% સાચું 46% ફોસ્ફરસ છે. ડીએપીમાં કયા તત્વો? તો 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ. ડીએપીનું પૂરું નામ શું હોય? તો ડાય એમોનિયમ ફોસ્ફેટ. કયા ખાતરો પાયાના ખાતર તરીકે વધુ વપરાય? તો જેટલા પણ ફોસ્ફરસવાળા જે ખાતરો છે એ બધા જ પાયાના ખાતરો તરીકે વપરાય છે. કયા તત્વની ખામીની અસરને લીધે છોડ પાનની ટોચ તરફથી વળી હૂક જેવો આકાર ધારણ કરે? છોડ શું કરે? ઉપરની જે છોડની ઉપરની ટોચ હોય એ વળીને હૂક જેવો આકાર ધારણ કરે. કયા તત્વની ખામીથી આવું થાય? તો કેલ્શિયમ. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે બકા ઇમોબાઇલ એટલે એમાં મોબિલિટીનો ગુણ ના હોય. આ તત્વો જે છે એ છોડના નીચેના ભાગમાં જ રહી જાય. બકા એટલે બોરોન અને કા એટલે કેલ્શિયમ. એટલે બોરોન અને કેલ્શિયમ છોડના નીચેના ભાગમાં જ રહી જાય. તમે એપ્લિકેશન આપો ને તો પણ નીચેના ભાગમાં જ રહી જાય, કેમ કે ઇમોબિલિટીનો ગુણ છે. એટલે છોડના ઉપરની ટોચનો ભાગ જે છે ત્યાં એની ઉણપ દેખાશે. જો ખરેખર વાસ્તવિકતામાં ઉણપ હશે ને કેલ્શિયમની, તો એની પ્રથમ અસર છોડના ઉપરના ભાગમાં થાય. એટલે કયા તત્વની ખામીને કારણે છોડની પાનની ટોચ નીચેની તરફ વળી હૂક જેવો આકાર ધારણ કરે? તો કેલ્શિયમ. બરાબર. નાઇટ્રોજનમાં કેવું હોય? ઉલટું હોય, હાઈલી મોબાઇલ છે, એટલે
નાઇટ્રોજનની ઉણપના ચિહ્નો છોડના નીચેના ભાગમાં જોવા મળે. ખ્યાલ આવ્યો? ચલો આગળ જોઈએ. કયા તત્વની વધારે પડતી તાણના લીધે છોડ અસાધારણ ઘેરો લીલો દેખાય? જો હવે વધારે પડતી ઉણપ હોય છોડની અંદર તો છોડ કેવો દેખાશે? અસાધારણ ઘેરો લીલો કલરનો દેખાશે. તો કેલ્શિયમની જ્યારે વધારે પડતી ઉણપ હોય ત્યારે છોડ આ રીતે દેખાય. કયું તત્વ વનસ્પતિના પાંદડામાં રહેલા લીલા કણ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે? લીલા કણ એટલે હરિતકણ. હરિતકણ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે એવું તત્વ છે મેગ્નેશિયમ. બહુ જ ખાસ આવડવું જોઈએ. ઘણી બધી પરીક્ષામાં આ પૂછાયેલું છે કે વનસ્પતિના પાંદડામાં હરિતકણ લીલા કણ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે તેવું તત્વ કયું? તો મેગ્નેશિયમ. બરાબર. કયા તત્વના લીધે વનસ્પતિમાં ફોસ્ફરસનું સારી રીતે વહન થાય છે? તો મેગ્નેશિયમ. મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મિત્રો છે. બરાબર. જેમ આપણે મિત્રો છીએ ને એમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ મિત્ર છે. એટલે આ બંને જો સાથે હોય, મેગ્નેશિયમની અવેલેબિલિટી હોય તો વનસ્પતિમાં ફોસ્ફરસનું સારી રીતે વહન થાય છે. તૈલી અને ચરબીવાળા પદાર્થો બનાવવામાં કયું તત્વ વનસ્પતિને પ્રોત્સાહિત કરે? તો મેગ્નેશિયમ. મેગ્નેશિયમ જે છે વનસ્પતિના અંદર તૈલી અને ચરબીવાળા પદાર્થો બનાવવામાં અગત્યનો ભાગ ભજવે, વનસ્પતિને પ્રોત્સાહિત કરે. એટલે તમે જોજો જેટલા પણ તેલીબીયાવાળા પાકો હશે જેમાં તેલની ટકાવારી વધારવાની હોય તો મેગ્નેશિયમ આપવામાં આવે તો ફાયદો થાય. સલ્ફર આપવામાં આવે તો તેલની ટકાવારી વધે. બરાબર. એટલે ફરી એકવાર જોઈ લઈએ. અગત્યનો પ્રશ્ન જે છે એ જ હું તમને ફરી કહું છું કે કયું તત્વ વનસ્પતિના પાંદડામાં રહેલા લીલા કણ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે? લીલા કણ એટલે હરિતકણ, ક્લોરોફિલ. મેગ્નેશિયમ રિસ્પોન્સિબલ છે એની માટે. બરાબર. ફોસ્ફરસનું સારી રીતે વહન કરવું હોય તો કયું તત્વ જરૂરી છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમની ખામીના ચિહ્નો સૌપ્રથમ છોડના કયા ભાગમાં જોવા મળે? તો મેગ્નેશિયમ મોબાઈલ છે અને એના માટે એના ચિહ્નો છોડમાં સૌપ્રથમ નીચેના પાન ઉપર એટલે કે છોડના જૂના પાન ઉપર જોવા મળે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયું તત્વ ખૂબ જ જરૂરી છે? વનસ્પતિની અંદર ફોટોસિન્થેસિસ થાય અને તે ઓટોટ્રોફિક છે. બરાબર છે. હવે ફોટોસિન્થેસિસ માટે રિસ્પોન્સિબલ, બહુ એને હેલ્પફુલ થાય એવું તત્વ કયું? તો કોપર, તાંબુ. તાંબુ જે છે, કોપર તત્વ જે છે એ વનસ્પતિમાં ફોટોસિન્થેસિસની પ્રક્રિયા માટે બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તાંબાની ખામીના લીધે લીંબુ વર્ગના પાકમાં કયા રોગ આવે છે? મીન્સ કે સાઇટ્રસ ફેમિલીના જે પાક છે, લીંબુ વર્ગીય પાકો, એમાં કોપરની ઉણપ હોય તો કયા રોગ આવે? તો સુકારો નામનો રોગ જોવા મળે, વિલ્ટિંગ થાય. કયા તત્વની ઉણપ હોય તો વનસ્પતિ પર કોઈ પણ ચિહ્ન બતાવ્યા સિવાય પાકના ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો થાય છે? એવું એક તત્વ છે કે જેની ઉણપ દેખાય ને વનસ્પતિની અંદર, જેની ઉણપ હોય તો વનસ્પતિમાં કોઈ ચિહ્નો ના દેખાય અને 50% જેટલો ઉત્પાદનમાં ઘટાડો હોય તો એનું નામ છે ઝીંક, જસત. જસત તત્વ જો વનસ્પતિમાં ના હોય તો જેના ચિહ્નો પણ જલ્દી માલુમ ના પડે અને 50% જેટલા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે. જોજો મિત્રો, માઇક્રોન્યુટ્રિયન્ટની પણ એટલી જ અગત્યતા છે. ખ્યાલ આવ્યો? માઇક્રોન્યુટ્રિયન્ટ આપણે જનરલી ખેતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને વધુમાં વધુ પોટાશની એપ્લિકેશન આપીએ, પણ માઇક્રોન્યુટ્રિયન્ટ ઉપર તો ધ્યાને નથી આપતા. એટલા માટે તમે જોજો છાણિયું ખાતર છે કે જીવામૃત છે, જે કંઈ પણ સેન્દ્રિય ખાતરો છે એ બધા જ તત્વોથી સંપૂર્ણ હોય છે. યુરિયા ખાતર આપો તો તમને શું મળશે? ખાલી ને ખાલી નાઇટ્રોજન મળશે. DAP આપશો તો નાઇટ્રોજન ને ફોસ્ફરસ મળશે. પણ કમ્પ્લીટ ફર્ટિલાઇઝર જે કહેવામાં આવે એવા ઘણા ઓછા હોય છે. ધારો કે કમ્પ્લીટ ફર્ટિલાઇઝરની અંદર જેની અંદર 2 કે 2થી વધારે
તત્વો હોય એવાને કમ્પ્લીટ ફર્ટિલાઇઝર કહેવાય. તો સેન્દ્રિય ખાતરોની અંદર વધારે હોય છે આ પ્રમાણ. ચલો આગળ જોઈએ. કઠોળ વર્ગના પાકોને હવામાનનો નાઇટ્રોજન સ્થિરીકરણ કરવામાં કયું તત્વ ઉપયોગી છે? તમને બધાને ખ્યાલ છે આ વસ્તુ કે કઠોળ વર્ગના પાક જે છે પલ્સીસ ક્રોપ એ શું કરશે, એના મૂળની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે, નોડ્યુલ્સ છે, બરાબર, મૂળ ખંડિકાઓમાં, જે શું કરશે, નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે. આ પ્રોસેસ દરમિયાન મોલિબ્લિડનમ નામનું તત્વ જે છે, મોલિબ્લિડનમ, આ જે તત્વ જે છે એ હવામાનનો નાઇટ્રોજન સ્થિરીકરણ કરવામાં આ જે પ્રોસેસની અંદર બહુ હેલ્પફુલ થાય છે. તો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે વનસ્પતિમાં લીલા કણો બનાવવા માટે મેગ્નેશિયમ અગત્યનો ભાગ ભજવે, તે જ રીતે કઠોળ પાકોની અંદર હવામાનનો નાઇટ્રોજન સ્થિરીકરણ કરવામાં મોલિબ્લિડનમ અગત્યનો ભાગ ભજવે છે. કયું તત્વ સુગર એટલે કે શર્કરાની હેરફેરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે? સુગર ટ્રાન્સલોકેશન માટે શર્કરાની હેરફેર કરે, એમાં જવાબ આવે ક્લોરિન. ક્લોરિન નામનું જે તત્વ જે છે Cl, ક્લોરિન, એ શું કરશે? સુગર ટ્રાન્સલોકેશન કરશે. છાણિયું ખાતર જમીનમાં ઉમેરતા પાક પ્રથમ વર્ષે તેમાંથી કેટલા ટકા ફોસ્ફરસનો ઉપયોગ કરે? છાણિયું ખાતર તમે જો જમીનમાં ઉમેરો તો પહેલાં જ વર્ષે છોડ તેમાંથી 20થી 25% ફોસ્ફરસ ઉપયોગ કરી લેશે. એ જ રીતે પોટાશ 50થી 70% ઉપયોગ કરી લે. એટલે કે છાણિયું ખાતર જમીનમાં ઉમેરતા પાક પ્રથમ વર્ષે તેમાંથી 20થી 25% ફોસ્ફરસનો ઉપયોગ કરે. છાણિયું ખાતર જમીનમાં ઉમેરતા પાક પ્રથમ વર્ષે તેમાંથી 50થી 70% જેટલો પોટાશનો ઉપયોગ કરે છે. છાણિયું ખાતર મુખ્યત્વે કેટલા પદાર્થોનું બનેલું હોય? તો 3 પદાર્થોનું બનેલું હોય, બરાબર. કેટલા પદાર્થોનું બનેલું હોય? 3 પદાર્થોનું બનેલું હોય. કયા કયા? તો પશુઓનું શાણ, મૂત્ર અને ઘાસનો કચરો. ગોબર ગેસ પ્લાન્ટની શોધ કયા દેશના ફાળે જાય છે? તો ગોબર ગેસ પ્લાન્ટની શોધ જર્મની 1947માં એની શોધ થઈ. ભારતમાં ગોબર ગેસ બનાવવાની શરૂઆત ક્યારે થઈ? તો 1954માં. ભારતમાં ગોબર ગેસ બનાવવાની શરૂઆત ક્યારે થઈ? તો 1954માં. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? ઉત્તર પ્રદેશ. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો ઉત્તર પ્રદેશ. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ક્રમ કયો છે? બીજો. ભારતનો સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ કયો આવેલો છે? તો મેથાણ, જિલ્લો પાટણ. ગુજરાતમાં બાયોગેસ પ્લાન્ટનું આયોજન કયા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય બાયોગેસ વિકાસ કાર્યક્રમ. ગુજરાતમાં બાયોગેસ પ્લાન્ટનું આયોજન કયા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય બાયોગેસ વિકાસ કાર્યક્રમ. ગોબર ગેસ પ્લાન્ટ માટે કોણ સબસિડી આપે છે? ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ગોબર ગેસ પ્લાન્ટ માટે સબસિડી આપે છે. ગોબર ગેસ પ્લાન્ટમાંથી મુખ્યત્વે કયો વાયુ મળે છે? મિથેન. ગોબર ગેસ પ્લાન્ટમાંથી મુખ્યત્વે મિથેન વાયુ મળે છે. ગોબર ગેસ પ્લાન્ટનું ખાતર કેટલા દિવસે તૈયાર થાય છે? તો 40થી 45 દિવસે તૈયાર થાય. ગોબર ગેસ પ્લાન્ટનું ખાતર કેટલા દિવસે તૈયાર થાય? તો 40થી 45 દિવસ. જમીનની ફળદ્રુપતા શાને આભારી છે? તો પોષક તત્વોને આભારી છે. જમીનની ફળદ્રુપતા પોષક તત્વોને આભારી. હાલમાં પોષક તત્વોની કુલ સંખ્યા કેટલી? તો 118 પોષક તત્વોની સંખ્યા છે. પણ એમાંથી વનસ્પતિને પોષણ માટે કુલ કેટલા પોષક તત્વોની જરૂરિયાત હોય? તો 17 પોષક તત્વોની આવશ્યકતા છે. કેટલા? 17
પરીક્ષામાં પૂછાય તો 17 જ ટીક કરવાનું, 16 નહીં. 16 પહેલાંની ચોપડીઓમાં હતું, બરાબર. હમણાં જ મેં કોઈ એક સ્ટુડન્ટને ફોન કર્યો હતો આપણા ગ્રુપમાંથી, અને મેં પૂછ્યું કે ભાઈ વનસ્પતિને જરૂરી એવા કેટલા પોષક તત્વો, તો 16 જ વળગી રહે છે. એટલે 16 તત્વો નહીં, પણ હવે નવું ઉમેરાઈ ગયું ને ઘણા ટાઈમ થયો આ નવું એડ થાય, એટલે 17 તત્વો જ આવે અને એ ટીક કરવાનું. વનસ્પતિ પોષણ માટે કયા પોષક તત્વો બંધારણીય પોષક તત્વો છે? તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. વનસ્પતિ પોષણ માટે કયા પોષક તત્વો બંધારણીય, બરાબર, પાયાના? તો CHO, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. વનસ્પતિ પોષણ માટે કયા પોષક તત્વો મુખ્ય પોષક તત્વો છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. વનસ્પતિ પોષણ માટે કયા પોષક તત્વો મુખ્ય પોષક તત્વો છે? તો NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. વનસ્પતિ પોષણ માટે કયા પોષક તત્વો ગૌણ પોષક તત્વો છે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. વનસ્પતિ પોષણ માટે કયા પોષક તત્વો સૂક્ષ્મ છે, માઇક્રોન્યુટ્રિયન્ટ છે? તો લો મીન્સ કે આયર્ન, મેંગેનીઝ, કોપર, ઝીંક, ક્લોરિન, કોબાલ્ટ, બોરોન અને મોલિબ્ડેનમ. ઓકે. હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય? 78%. હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય? તો 78%. નાઇટ્રોજન અને હાઇડ્રોજન એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈ કયા રૂપમાં પાણીમાં ઓગળી જમીન સાથે ભળે છે? તો એમોનિયાના રૂપમાં, NH3, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, બરાબર, એકબીજા સાથે જોડાઈ પાણીમાં ઓગળી જમીન પર પડે એ એમોનિયાના રૂપમાં પડે. વનસ્પતિના કોષમાં વિભાજન એટલે નવા કોષ બનવા માટે કયું તત્વ જરૂરી છે? સેલ ડિવિઝન માટે વનસ્પતિમાં ફોસ્ફરસ તત્વ જરૂરી છે. સેલ ડિવિઝન, કોષ વિભાજન માટે ફોસ્ફરસ તત્વ જરૂરી છે. વનસ્પતિને રોગોનો સામનો કરવાની શક્તિ કયા તત્વ દ્વારા મળે? ફોસ્ફરસ તત્વ દ્વારા. વિશ્વમાં અળસિયાની કેટલી જાતો પ્રચલિત છે? તો 3000 કરતાં વધારે જાતો અળસિયાની પ્રચલિત છે. અળસિયાની ગતિવિધિ મુજબ કેટલા ભાગમાં વહેંચી શકાય? 3 ભાગમાં. જમીનની સપાટી પર રહેતા અળસિયાને કયા નામથી ઓળખવામાં આવે? તો એપેજિક. એટલે એની ગતિવિધિ પ્રમાણે 3 ભાગ. હવે કયા 3 ભાગ એ તમને હાલ જ સમજાઈ જશે કે જમીનની સપાટી ઉપર રહેલા અળસિયાને કયા નામથી ઓળખવામાં આવે? તો એપેજિક. જમીનની સપાટીને નીચે રહેતા અળસિયાને કયા નામથી ઓળખવામાં આવે? તો એનેજિક. જમીનની નીચે રહેતા હોય એને એનેજિક, જમીનની સપાટી ઉપર રહેતા હોય એને એપેજિક. જમીનમાં ખૂબ ઊંડે રહેનારા અળસિયાને કયા નામથી ઓળખવામાં આવે? તો એન્ડોજિક. ખૂબ ઊંડે એટલે એન્ડોજિક, એને એન્ડોજિક અળસિયાના નામથી ઓળખવામાં આવે. જમીનની સપાટીથી જસ્ટ નીચે, બિલો સરફેસ, એને એનેજિક, અને અબાઉ સરફેસ એને એપેજિક, બરાબર. હંમેશા કેટલા ટકા કરતાં વધારે વાતાવરણ રહેતું હોય તેવા વિસ્તારમાં અળસિયાનો ઉછેર શક્ય નથી. એટલે 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે જો તાપમાન રહેતું હોય ત્યાં અળસિયાનો ઉછેર શક્ય નથી. કયા વર્ગના પાક લીલા વર્ગના પાક માટે પસંદ કરવામાં આવે છે? તો ગ્રીન મેન્યુરિંગ તરીકે જનરલી આપણે કઠોળ, પલ્સીસનો ઉપયોગ કરીએ છીએ. લીલા પડવાશનો કયા પાકમાં સૌથી વધારે નાઇટ્રોજન હોય? તો ગ્રીન મેન્યુરિંગ જે ક્રોપ છે એમાં શણની અંદર સૌથી વધારે નાઇટ્રોજન હોય. ક્ષણ, બરાબર. જે વિસ્તારમાં ચોમાસામાં કેટલા ટકા ઓછો વરસાદ પડતો હોય ત્યાં ગ્રીન મેન્યુરિંગ, લીલો પડવાશ ના કરવો જોઈએ. તો 50%થી ઓછો વરસાદ પડતો હોય ત્યાં. કઠોળ વર્ગના પાકો માટે કયું જૈવિક ખાતર વપરાય? રાઇઝોબિયમ. કઠોળ વર્ગના પાકો માટે કયું જૈવિક ખાતર વપરાય? તો રાઇઝોબિયમ. બેક્ટેરિયા પોતાનામાં રહેલા કયા ઉત્સેચકની મદદથી એમોનિયા બનાવે છે? તો નાઇટ્રોજિનેજ. બેક્ટેરિયા પોતાનામાં રહેલા કયા ઉત્સેચકની મદદથી એમોનિયા બનાવે છે? તો નાઇટ્રોજિનેજ. કયા પાકને જીપ્સમથી ઘણો ફાયદો થાય? તો મગફળીને. મગફળીને જીપ્સમથી ઘણો ફાયદો થાય. જમીનમાં શેનું પ્રમાણ વધવાથી
જમીન ભાસ્મિક બને છે? તો જમીનમાં હાઇડ્રોક્સિલ આયનનું પ્રમાણ વધવાથી જમીન ભાસ્મિક બને છે. તો આ હતા અગત્યના પ્રશ્નો. આપણે આવા અઢળક પ્રશ્નો જોવાના છીએ. થેન્ક યુ સો મચ.